છાશ, ચણાનો લોટ, મરચાંની કટકી। હવે આપણે છાશમાં ચણાનો લોટ એડ કરીને હલાવી લઈએ। બહુ ઘાટું નથી કરવાનું, તમે જોઈ શકો છો। હવે આ ચણાનો લોટ છાશમાં મિક્સ થઈ ગયો છે। હવે આને આપણે રાખી દઈશું અને બીજી આગળની તૈયારી કરશું। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં સૂકું જે મરચું હોય છે તે, લવિંગ અને એક થોડો તજનો નાનો કટકો નાખશું। થોડા અજમા જોશે, ચપટી એક। આપણે રાઈ અને અજમો બે થોડા થોડા નાખશું। મસાલા બધા જ રાખવાના છે। મરચાં કમ્પ્લીટ છે, લીમડો બી છે અને આદું। આપણે થોડું આને હલાવી લઈએ, જોઈ લઈએ બરોબર જ છે ને। હજી થોડુંક પાતળું મને લાગે છે, પણ ચાલશે। આમાં કોઈ એટલું સ્પેશિયલ માપ નથી હોતું કે આટલું ઘાટું રાખવું, અને આ ગરમ થશે એટલે ઘાટું થશે જ લોટ। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં મરચાંની નાખી દઉં છું। ત્યારબાદ લીલા મરચાં અને લીમડો પણ નાખી દઈએ। થોડો અજમો, થોડી રાઈ, પછી થોડું જીરું, હળદર, આટલા મસાલા નાખ્યા પછી એકવાર હલાવી લઈએ। ત્યાર પછી હવે આપણે ગેસ ધીમો કરીને આદુ ખમણી લઈએ। આદુ ખમણીને મેં નાખી દીધું છે, એનો વિડીયો બન્યો નથી, પણ તમારી રીતે આવી નાની ખમણી હોય એનાથી ખમણી લેવાનું છે। તમે જોઈ શકો છો આ આદુ છે। હવે એમાં આપણે પેલું જે છાશમાં ચણાનો લોટ નાખીને મિક્સ કરેલું છે એ નાખી દઈએ। હવે આને ઉકળવા દઈએ। ધીમે ધીમે વચમાં એક બે વાર હલાવવું જોશે। હવે ગેસ ફાસ્ટ કરીને એકવાર હલાવી લઈએ। જોઈ શકો છો તમે, નીચે થોડો લોટ બેઠો છે, જોયો? બેસવા દેવાનું નથી, અને બેસી જાય તો કાંઈ ટેન્શન પણ નથી, કારણ કે એ પાછો ઉખડી જશે। વ્યવસ્થિત એકવાર ઉફાણો આવશે ને પછી બધું ઉખડી જશે। બે મિનિટ થઈ છે, હજી એકવાર આપણે હલાવી લઈએ। તમે જોઈ શકો છો જો વધારે ઘાટું લાગે તો આપણે આમાં પાણી એડ કરી શકીએ છીએ, અને મને તો લાગે છે એટલે થોડું હું પાણી એડ કરીશ।
અમારે તીખું વધારે ખાવાની ટેવ છે, એટલે હું હજી થોડી ચટણી એડ કરીશ આમાં. લાલ મરચું જેને આપણે કહેતા હોઈએ છીએ, બહુ નાની ચમચી છે, તમે ટેન્શન ના લેતા. વધારે નથી નાખવાની, 2 ચમચી હું નાખું છું. તમે તમારા ટેસ્ટ મુજબ તીખાશ વધઘટ કરી શકો છો. હા મિત્રો, તમે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર જરૂર ટ્રાય કરજો. આ મેં કાઠિયાવાડી કઢી બનાવી છે અને આની સાથે બાજરાના રોટલા શિયાળામાં ખાવાની બહુ મજા આવતી હોય છે. અને આજે હું તમને આના પછી બીજો વિડીયો બાજરાના રોટલા કેમ બનાવવા એ મારા બા બનાવશે, એનો હું આમાં મૂકી દઈશ. હવે આપણી આ કઢીમાં હવે એકવાર જ ઉફાણો આવવા દેવાનો છે. ત્યાર પછી એક સિક્રેટ વસ્તુ હજી એડ કરવાની બાકી છે, એ આપણે છેલ્લે એડ કરશું, એકવાર કઢી પાકી જાય પછી. હવે એકદમ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો, પરપોટા થાય છે. હવે આને હું ધીમા ગેસ ઉપર મૂકી દઈશ, કારણ કે બહાર ઉડે છે પછી. હવે જો આવી રીતના છાંટા ઉડે છે. હજી ધીમો થોડોક કરી લો. હવે આને આપણે 5 મિનિટ એકદમ ધીમા ગેસે ઘટ થવા દઈશું. હજી જો કે પાકવાનું જ છે, ઘટ તો છે જ ઓલરેડી, થોડું વ્યવસ્થિત પકાવી લઈએ. હવે આપણે આમાં એડ કરશું નમક. તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો. મને નમક પહેલાં એડ કરવાની ટેવ નથી, અને હવે ગરમ છે અને હજી થોડું ઉકળશે એટલે બધું મિક્સ થઈ જશે. હું મારી આ લગભગ બધા શાકમાં નમક છેલ્લે જ એડ કરતો હોઉં છું, કારણ કે એમાં શું છે, મસાલામાં પછી પાણી છૂટે છે પહેલાં નમક એડ કરીએ એટલે. હવે આને આપણે 5 મિનિટ ધીમા ગેસ ઉપર રહેવા દઈશું. એકદમ સ્લો કરી નાખું છું. હવે આપણી કઢી વ્યવસ્થિત પાકી ગઈ છે એવું દેખાઈ રહ્યું છે. હવે આપણે છેલ્લે જે સિક્રેટ વસ્તુ કીધી હતી, ખાંડ, હું આમાં ખાંડ નાખીશ, એટલે ખાટી, મીઠી અને તીખી ત્રણેય ટેસ્ટ આવશે. હવે આપણે આમાં બીજું કંઈ એડ નથી કરવાનું. એક લીલા ધાણા, જેને કોથમરી પણ આપણે કહીએ છીએ, બસ એ એક કોથમરી આપણે આમાં એડ કરી દઈએ. ગેસ આપણે ચાલુ જ છે, હજી મેં બંધ નથી કર્યો. કોથમીર ધોઈ રાખી છે, પાણીમાં જ રાખી હતી, કારણ કે કાકડી આવતી હોય છે ને, એટલે કાકડી નીચે બેસી જાય. હવે હલાવી લઈએ. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું.